અને મિત્રો હા કે દાનવીર કર્ણની જગ્યા સુરતમાં કઈ જગ્યા આવેલી છે એ હું તમને જણાવીશ. અને એ કર્ણની જગ્યા શા માટે અહીંયા આવેલી છે એ પણ હું તમને જણાવું કે મિત્રો દાનવીર કર્ણ સાથે શ્રી કૃષ્ણની વાત થયેલી હતી કે મિત્રો જ્યારે કર્ણનો અંતિમ જીવનનો છેલ્લો પાડ ચાલી રહ્યો હતો ત્યારે કૃષ્ણ સાથે વાત થયેલી હતી કે મને મારો અંતિમ સંસ્કાર એવી જગ્યાએ કરજો કે જ્યાં કોઈ ખરાબ જગ્યા ન હોય કે ખરાબ કોઈ કાર્ય થયું ન હોય કે ખરાબ વિચાર પણ એ જગ્યા આવ્યા ન હોય એવી જગ્યાએ મારો અંતિમ સંસ્કાર કરજો. તો હા મિત્રો એ જગ્યા આપણા સુરતમાં આવેલી છે. તો મિત્રો એ જગ્યા હું તમને જણાવીશ કે સુરતમાં કઈ જગ્યા આવેલી છે. તો સુરત સ્ટેશન આવી જવાનું છે. પહેલાં સુરતમાં રહેતા તમામ લોકો તો અડધા લોકો જાણતા હશે અને અડધા લોકો નહીં પણ જાણતા હોય. તો હું તમને જણાવીશ કે સુરત સ્ટેશન આવી અને સીધી આપણે એક રિક્ષા કરવાની છે. રિક્ષામાં કહેવાનું છે એ રિક્ષા આપણે કરવાની છે અશ્વની કુમાર ગૌશાળાની. આ મિત્રો તો અશ્વની કુમાર ગૌશાળાની રિક્ષા કરી લો એટલે પછી ક્યાં આવવાનું એ હું તમને હમણાં જણાવું. કર્ણ જ્યારે શ્રી કૃષ્ણની વાત થઈ કે મને મારા અંતિમ સંસ્કાર આવી જગ્યાએ કરજો તો એ શ્રી કૃષ્ણે જગ્યા ગોતી હતી કે હોયની અણી જેટલી જગ્યા મળી હતી કે ભાઈ આ જગ્યા ચોખ્ખી છે. તો એ જગ્યાએ દાનવીર કર્ણની જગ્યા ગણાય એવું નથી પણ શ્રી કૃષ્ણ પણ ત્યાં આવેલા હોય ત્યારે જ એમને એ જગ્યા મળી હોય ને. તો આપણે એ જગ્યાએ જાશું કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ પણ પગલાં પડ્યા હોય અને દાનવીર કર્ણનો અંતિમ સંસ્કાર પણ થયો હોય. તો ચાલો હું તમને બતાવું. મિત્રો આપણે ફાઇનલી અહીંયા પહોંચી ગયા છીએ જે કર્ણની જગ્યા. અને સુરત સ્ટેશનથી આપણે અશ્વની કુમાર ગૌશાળાની રિક્ષા બાંધવાની રહે છે અને ત્યાંથી મોદી મહોલ્લો ગયો એટલે ત્યાંથી થોડુંક જ ચાલવું પડે છે. અને જો આ સીધું આપણે જગ્યા આવી ગયા છીએ તો ચાલો હું તમને બતાવું કે અહીંયા કેવું છે. ચાલો જઈએ. તો અંદર ગળતાની સાથે જ તે આકડિયા હનુમાન દાદાનું મંદિર, શ્રી તડકેશ્વર મહાદેવ અને ગાયત્રી માતાજીનું મંદિર છે. ચાલો હું તમને બતાવું. આ મંદિરે દર્શન કર્યા પછી આગળ સીધી ગૌશાળા આવે છે. આપણે ગૌશાળામાં આટો મારશું. ગૌશાળામાં ગાયોનો કઈને ગરમી ન થાય એટલે ઘણા બધા પંખા છે. કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. હવે આપણે આગળ જઈએ 3 પાનના વડે. આપણે ગૌશાળાથી થોડાક ચાલીને આગળ આવીએ એટલે મંદિર આવી ગયું છે. ચાલો આપણે અંદર જઈએ. તો મિત્રો ચાલો આપણે જઈએ છીએ અંદર. જે 3 પાનનો વડ છે અહીંયા એ જગ્યાએ કર્ણનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. તો ચાલો હું તમને બતાવું. બહુ મોટી ગૌશાળા છે જે મિત્રો, બહુ મોટી ગૌશાળાની સાથે જ આપણે એની આગળ જય હનુમાન દાદા, જય હનુમાન દાદા. અહીંયા દર્શન કરવામાં દર્શન તો કરી લીધા છે આપણે કર્ણની જગ્યાના, પણ વિડીયો ઉતારવાની અંદર ના પડે એટલે આપણે ધર્મ વિરુદ્ધ કામ નથી કરવાનું. પણ તેમ છતાં ગાયોને ભેંસોને ગાયું જે ગૌશાળામાં છે એ લોકોને માણસો જો આ બધું દાન કરી જાય, ટેમ્પા મૂકી જાય છે. તો કોઈક પેટી મૂકી ગયું, તો કોઈક તરબૂચ મૂકી ગયું. માણસોની જે યથાશક્તિ એ પ્રમાણે ગૌશાળામાં માણસો દાન પણ કરે છે અહીંયા. તો આપણે દર્શન કરી લીધા છે. તો જેમને દર્શન કરવા એમને આપણે ડાયરેક્ટ દર્શન કરવા આવવું પડશે.
કારણ કે વિડીયો તને ના પડી એટલે આપણે ધર્મ વિરુદ્ધ નથી કરાય કરવાનું. આ દાન પેટી પણ છે, તો આપણે જે યથાશક્તિ એ પ્રમાણે નાનકડું દાન કરી દેવાનું છે. અને હવે આપણે આગળ વધી કે આજુબાજુમાં શું શું છે એવું તો હું તમને બતાવું. ચાલ, આપણે આ કર્ણની જગ્યાને દર્શન કર્યા પછી આગળ એક સ્વામિનારાયણ મંદિર પણ ખૂબ જ સરસ મજાનું અને ખૂબ જ મોટું મંદિર છે. હું તમને એક નજારો એમનો પણ બતાવી દઉં. ચાલો. तव पद આ સ્વામિનારાયણ મંદિરે એક ખૂબ જ સરસ મજાની સુવિધા પણ છે. ચાલો હું તમને બતાવું. તો મિત્રો, આ મંદિરની સાથે સાથે ખૂબ જ સરસ મજાની જગ્યા પણ છે. નાના બાળકો સાથે રમવાની પણ ખૂબ જ મજા આવે એવું છે. ખૂબ જ સરસ મંદિર છે. ચાલો બતાવું તમને. તો મિત્રો, મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મિત્રો હું તમને આવા અવનવા સારા વિડીયો તમારા માટે બનાવતો રહું. મિત્રો, થેન્ક યુ મારો વિડીયો જોવા માટે. બાય બાય. ફરી મળીશું નવા બ્લોગમાં. आपका पूजन આવું નવું ને નવું કંઈક જાણવા માટે बल और वृद्धि જોતા રહેજો મારો બ્લોગ. पक्व बाय बाय। भांति गिर जाने से आप हमारा रक्षण करें और मृत्यु से अमृत की ओर ले